મિત્રો, શું તમે ઉકળતી છાશની અંદર મમરા નાખી આટલી સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં, એકવાર ચોક્કસથી બનાવજો. ખરેખર ખાવાની મોજ પડી જતી હોય છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી. તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું માપ લઈ લઈશું. તો 4 વાટકી જેટલા મેં લીધા છે મમરા. હવે આપણે આની અંદર સારા પ્રમાણમાં પાણી એડ કરીશું અને પાણીની મદદથી સારી રીતે તમારે વોશ કરી લેવાનું છે. બહુ મસળીને આને વોશ નથી કરવાનું, હલકા હાથે આપણે વોશ કરી દઈશું. આ રીતે કોઈ પણ એક નીચે મોટો વાટકો લઈ લઈશું, તેના ઉપર કાણાવાળું વાસણ રાખીશું અને આ પાણીવાળા મમરા આની ઉપર મૂકી દઈશું. હવે મેં 1 વાટકી જેટલી છાશ લીધી છે. હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી ભરીને ધાણા પાવડર, 5 ચમચી જેટલું હાથથી મસળીને અજમો એડ કરીશું. ખટાશ બેલેન્સમાં રહે એ માટે આપણે 3 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. હવે મેં લીધા છે 2 વાટકી જેટલા મમરા, જેને મેં કપડાની મદદથી થોડાક સાફ કરી લીધા. હવે તમારે આ રીતે આને ક્રશ કરી લેવાના છે. તમે આને ટચ કરશો તો તમને થોડું કકરું લાગશે, સોજી કરતાં ઓછું કકરું લાગતું હશે આ. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. થોડુંક ઉભરો આવવા લાગે ત્યારબાદ આપણે 4 થી 5 મોટી ચમચી ભરીને કટ કરેલી કોથમીર એડ કરીશું. જો સારો ઉભરો આવી ગયો છે, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. હવે પાણીની મદદથી વોશ કરેલા મમરા ઉમેરી દઈશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાના છે. મિક્સ કર્યા બાદ તરત જ આપણે આની અંદર જે મમરાનો ભૂકો કરીને રાખ્યો હતો, આ રીતે થોડું કરીને એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. જુઓ, બસ ફક્ત મિક્સ જ કરવાનું છે, બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. ત્યારબાદ મેં અડધી મિનિટ માટે જ આને કૂક કર્યું હતું. જો સરસ મજાનું આ મિક્સર ઘટ બનીને તૈયાર થઈ જતું હોય છે. આ રીતે તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર તમારે આને રાખી મૂકવાનું છે અને થોડુંક ઉપરથી પ્રેસ કરવાનું કે જેથી આ સેટ થઈ જાય. હવે કટ કરી અને ઉપરથી સરસ મજાનો વઘાર કરી લેવાનો રાઈ અને તલનો. જો સરસ મજાના મમરાના ઢોકળા તૈયાર.